અમારા વિસ્તારનું સર્વે બંધ કરો, બંધ કરો. અમારા વિસ્તારનું સર્વે બંધ કરો, બંધ કરો. હાઇડ્રો પ્રોજેક્ટ માટેનું સર્વે બંધ કરો, બંધ કરો. હાઇડ્રો પ્રોજેક્ટ માટેનું સર્વે બંધ કરો, બંધ કરો. હાઇડ્રો પ્રોજેક્ટ માટેનું સર્વે બંધ કરો, બંધ કરો. હાઇડ્રો પ્રોજેક્ટ બંધ કરો, બંધ કરો. હાઇડ્રો પ્રોજેક્ટ બંધ કરો, બંધ કરો. હાઇડ્રો પ્રોજેક્ટ બંધ કરો, બંધ કરો. આદિવાસી સમાજના ગામે ગામથી તમામ લોકો અહીંયા એકત્રિત થયા છે. અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટનું જે સર્વે ચાલી રહ્યું છે તેનાથી દરેક ગામના લોકોનો ભયનો એક માહોલ છે કે ડરી ગયેલા લોકો છે. તો એના વિચાર વિમર્શ માટે અમે ભેગા થયા હતા અને ત્યારે અમે સરકારશ્રીને એવું કહેવા માંગીએ છીએ કે હવે હાઇડ્રો પ્રોજેક્ટ જેવી આ પ્રોજેક્ટ લાવીને અમારા લોકોને જે શાંતિ જીવે છે એ જીવન અમારું દોડવાનું કામ નહીં કરશો. અમારા સારા વિકાસ માટે અમારે સારી શાળાઓ જોઈએ છે, સારું આરોગ્ય જોઈએ છે, સારા રસ્તા જોઈએ છે. જ્યારે શિક્ષણની અમે માંગ કરીએ છીએ ત્યારે અમારા વિસ્તારની અંદર શિક્ષકો પણ પૂરતા મૂકતા નથી. ત્યારે આટલા બધા શિક્ષકોની ઘટ હોય છે ત્યારે આવા જે અમારા વિસ્તારના લોકોને કંઈ પણ જરૂરી નથી એવા પ્રોજેક્ટો લાવીને અહીંયા મૂકી દે છે. ત્યારે અમારા તમામ વિસ્તારોમાં તમામ લોકોને ભયનો માહોલ. આજરોજ અમે છોટાઉદેપુર જિલ્લા નસવાડી તાલુકાના વાડિયા ગામે હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિરોધમાં ડુંગર વિસ્તારના તમામ આદિવાસીઓ ભેગા થયા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટ તાલુકામાં 3 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે, ગનિયાબારી, ધારસીમેલ અને તુરખેડામાં. તો આ જે છોટાઉદેપુર જિલ્લો છે એમાં 5મી અનુસૂચિને 2 લાગુ છે. ગ્રામસભાને પૂછ્યા વગર આ સર્વે કરવાવાળા ટીમ મોટું ઉઠાવીને પહોંચી જાય છે. તો અમારી એટલી માંગ છે કે ગ્રામસભાના ઠરાવ વગર અમારા વિસ્તારમાં આ કોઈ પણ પ્રકારનું સર્વે ના કરવામાં આવે અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે જો રદ ના કરવામાં આવે તો છોટાઉદેપુર કલેક્ટર ઓફિસનો પણ ઘેરાવો કરવામાં આવશે. અને છોટાઉદેપુર કલેક્ટરનો ઘેરાવો કર્યા બાદ પણ આ સરકાર નથી માનતી તો ગાંધીનગર સચિવાલયનો પણ અમે લોકો ઘેરાવ કરવા માટે અમે લોકો તૈયાર છીએ. અમારે છેલ્લી એટલી રિક્વેસ્ટ છે કે આદિવાસીઓ અહીં શાંતિથી જીવન જીવે છે, પાયાની વ્યવસ્થા તમે પૂરી પાડો, શિક્ષણ આપો, આરોગ્ય આપો, રોડ રસ્તા આપો. બાકી અમને વિકાસના નામે વિનાશ અમને જોઈતું નથી. હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આદિવાસીઓને જોઈતો નથી. એટલે આનાથી વિશેષ કંઈ નહીં. જોહાર. ધારસીમેલ અને તુરખેડામાં જ્યારે ધારસીમેલ અને તુરખેડામાં જે સર્વેનું કામગીરી ચાલી રહી છે એની અંદર આ લોકો સર્વે કરનાર જે ટીમ છે એ લોકોને પૂછતી નથી અને કશું પણ જણાવતી નથી, એમને એમ સર્વે કરતી હોય છે. જ્યારે એ લોકોને અમે પૂછવામાં આવ્યું ત્યારે એ લોકો DPR તૈયાર કરતી હોય છે. પરંતુ મારે સરકારને એટલું જ કહેવું છે કે આ જે પૂરેપૂરો જે અમારો જે ડુંગર પટ્ટો છે એની અંદર જ કેમ પ્રોજેક્ટ આવતા હોય છે. જ્યારે અહીં સરકારને વાત કરીએ છીએ કે તમને સ્કૂલ હોય કે રસ્તા હોય અને એવી રજૂઆતો અમે સરકારને કરીએ છીએ તો વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ એ સુવિધાઓ પૂરી નથી પાડતી. પરંતુ નવા પ્રોજેક્ટો લાવવાનો હોય તો સરકારી અધિકારીઓ એમને એમ દોડતા આવતા હોય છે. તો મારે આ સરકારી અધિકારીઓને કહેવું છે કે જ્યારે અમારા ઘણા બધા પ્રશ્નો એવા હોય છે જે સ્કૂલ છે, રસ્તાઓ છે અને સાથે જંગલ જમીનના જે પ્રશ્નો અટવાયેલા છે હજુ સુધી પણ સનદો આપેલ નથી. આવા પર ફોકસિંગ કરો. આ જે પ્રોજેક્ટો છે એ અમારા વિસ્તારને કશું જ કામના નથી, એમનાથી અમને ફાયદો શું થવાનો. એટલે અમે સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે આ પ્રોજેક્ટો અમને જોઈતા નથી, એનાથી અમારો કોઈ જ ફાયદો નથી. એટલા માટે આ પ્રોજેક્ટ બંધ કરે અને જે અમારી જે પાયાની જે મૂળભૂત જરૂરિયાતો છે એ પૂરી પાડે. એટલું જ અમે સરકારને કહેવા માંગીએ છીએ.